આ તરફ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ તેજ થઈ છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કલેક્ટર કચેરીએ યોજી છે બેઠક અને વાઇબ્રન્ટ સમિટ સાથે જોડાયેલા ઉદ્યોગકારો સાથે બેઠક કરવામાં આવી। પ્રભારી મંત્રી જીતુ વાઘાણી આ બેઠકમાં હાજર રહ્યા। પીએમ મોદી કરવાના છે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન અને તેને લઈને બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે। તૈયારીઓ તેજ થઈ છે। હર્ષ સંઘવી કલેક્ટર કચેરીએ બેઠક યોજી અને વાઇબ્રન્ટ સમિટ સાથે જોડાયેલા ઉદ્યોગકારો સાથે પણ બેઠક થઈ। પ્રભારી મંત્રી જીતુ વાઘાણી પણ બેઠકમાં હાજર છે। પીએમ મોદી કરવાના છે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન। મહત્વનું છે કે સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે અને તેને લઈને પીએમ મોદી જ્યારે ઉદ્ઘાટન કરવાના છે ત્યારે તડામાર તૈયારીઓ થઈ રહી છે। ઉદ્યોગકારો અને અધિકારીઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જણાવો જે પ્રકારે વાઇબ્રન્ટ સમિટનું આયોજન છે રિજનલ ક્ષેત્રે, શું તૈયારીઓ થઈ રહી છે, કેટલા લોકો બેઠકમાં ઉપસ્થિત છે? અક્ષય, આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ આ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાનું છે। ત્યારે તમામ તૈયારીઓ છે તેનો ધમધમાટ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને આ ઉપરાંત જે પ્રભારી મંત્રી જીતુ વાઘાણી છે તેઓ ઉપસ્થિત છે। જે સૌરાષ્ટ્રભરમાંથી જે અધિકારીઓ છે આ ઉપરાંત ગાંધીનગર કક્ષાએથી પણ અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે અને તેઓ તૈયારીની સમીક્ષા છે તે કરી રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આજની જે આ બેઠક છે તેમાં જે પ્રકારે અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અલગ અલગ વિભાગ, એ પછી પોલીસ વિભાગ હોય, જીએસઆરટીસીનો વિભાગ હોય, આરટીઓ હોય, આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા, રૂડા, ફાયર અને જે ડિસ્ટ્રિક્ટ પંચાયત, નેશનલ હાઈવે ઓથોરિટી, જીઆઈડીસી સહિતના જે ટુરિઝમ સહિતના જે વિભાગો છે તેમના જે અધિકારીઓ ઉપસ્થિત છે તેમની સાથે અત્યારે જે બેઠક છે તે કરવામાં આવી રહી છે। તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે વાઇબ્રન્ટ સમિટ છે અને સૌરાષ્ટ્રભરમાંથી સ્થાનિક કક્ષાએથી જે ઉદ્યોગો છે તેમને વેગ મળે તે માટે જે સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ એસોસિએશનો છે, વિવિધ જે જીઆઈડીસીના પ્રતિનિધિઓ છે તેઓ અહીં ઉપસ્થિત છે અને અહીં તેઓ રજીસ્ટ્રેશન કરાવી અને જે આ બેઠક છે તેમાં તેઓ ભાગ છે તે લઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટનું જે સાપર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય, જે મેટોડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય, આ ઉપરાંત જે રીબડા, પડૌલા સહિતનું જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તેમના જે પ્રતિનિધિઓ છે તેઓ અહીં ઉપસ્થિત થયા છે। આ ઉપરાંત વાંકાનેર, મોરબી, જામનગર સહિતના જે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને તેમની સાથે તમામ પ્રકારની સમીક્ષાઓ છે તે કરવામાં આવી રહી છે, તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રનું આ જે સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ છે તે એટલે કે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો છે તેમને વૈશ્વિક પ્લેટફોર્મ મળે તે માટે સરકારનું આ એક ખૂબ જ અગત્યનું, ખૂબ જ મહત્વનું આયોજન છે અને તેને લઈને જ અત્યારે જે તૈયારીઓ છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી મંત્રી જીતુ વાઘાણી છે તે તમામ અધિકારીઓ હોય, ઉદ્યોગકારો હોય તેમની સાથે આ બેઠક છે તે કરી રહ્યા છે અને તૈયારીઓ છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। જી અક્ષય। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ।